નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગાંધીનગર ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા સભાસદો ભાગ લેવા જશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા વડોદરા મહાનગરપાલિકાની મેયર્સની ટીમમાંથી ભાગ લેવા મહિલા કાઉન્સિલરો ગાંધીનગર જશે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ, વડોદરા, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં મેયર્સ 11 અને કમિશનર 11 પુરુષ કેટેગરીમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ ભાગ લેતી હોય છે. આ વર્ષે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં આ વખતે મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી મેયર્સની ટીમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જ્યાં તમામ મહિલા આ બાબતની તૈયારીઓ કરી મેયર્સ ટીમને ગાંધીનગર ખાતે ભાગ લેવા મોકલવામાં આવશે. તેની જાણકારી મેયર પિંકીબેન સોનીએ આપી. આપણે સૌ જાણીએ છીએ તેમ મહાનગરપાલિકાઓમાં ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. તો સાથે સાથે આ વર્ષે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેનો લેટર તેમના દ્વારા આપણા મહાનગરપાલિકામાં મેયર ઓફિસ ખાતે મોકલવામાં આવ્યો હતો, જેમાં આપણે અનુમતિ આપી છે. અને 8મી ફેબ્રુઆરી 2025ના રોજ આ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આ ક્રિકેટ રમાશે. એક જ દિવસમાં આ ક્રિકેટનું આયોજન છે, જેમાં બોક્સ ક્રિકેટ છે અને એના માટે સૌ મહિલા કાઉન્સિલરશ્રીઓને સમગ્ર ચાલુ સભા દરમિયાન એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. તાત્કાલિક જ અચાનક જ આ માહિતી મળતા આ સભાના સમયે સભા સંદર્ભે સૌ ઉપસ્થિત મહિલા કાઉન્સિલરશ્રીઓને સભા પછી તુરંત બાદ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, એવી માહિતી આપવામાં આવી હતી. અને પછી આ જે મિટિંગ થઈ તેમાં મહિલા કાઉન્સિલરશ્રીઓને આ જાણ કરવામાં આવી છે કે આ રીતનું હવે ઇન્ટર કોર્પોરેશન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટનું આયોજન છે આ વખતે. તો સૌ ટીમ પોતપોતાની રીતે એ લોકો બેસી અને એમની ટીમ તૈયાર કરી શકે અને એના માટે જે પણ એમને પ્રેક્ટિસ કરવાની છે કે જે આયોજન કરવાનું છે એ લોકો ભેગા મળીને કરી શકે. વડોદરા મહાનગરપાલિકાની મહિલા ટીમ પણ આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટમાં ભાગ લઈ રહી છે.